રાધે જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાં નું ચરિત્ર ચાલે છે અને આજે આપણે રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધવાનું છે. વાત એવી છે કે રાણીમાની જે ગાયો હતી એ ગાયો ઉપર વાંકાનેરના રાજાએ કરવેરો લીધો કે તમારી ગાયો ચરે છે તો તમારે કરવેરો આપવો પડશે. કરવેરો આપ્યા વગર ચાલશે નહીં. કરવેરો લેવાનું નક્કી કર્યું. તો રાણીમાએ વાંકાનેર ગામ જ છોડી દીધું અને રાજકોટ આવી ગયા. રાજકોટ આવી ગયા ને એટલે પછી વાંકાનેરના રાજાને પસ્તાવો થયો કે ભાઈ આ તો ખોટું થઈ ગયું. આ તો બહુ સારું કહેવાય નહીં. રાણીમા જેવા રાણીમા વયા ગયા. આ બહુ સારું ન કહેવાય. એટલે એમને પશ્ચાતાપ થયો રાજાને. પશ્ચાતાપ થયો ને રાજાને એટલે ઈ રાણીમાને મનાવવા માટે રાજકોટ આવ્યા. રાજા ખૂબ કરગરે છે, ખૂબ મનાવે છે, પણ રાણીમાએ કહી દીધું કે ના, હવે હું પાછી નહીં આવું. હવે મને પાછું આવવામાં કઈ સાર દેખાતો નથી, એટલે હું પાછી નહીં આવું. રાજાએ ઘણી વિનવણી કરી પણ રાણીમા માયના નહીં. તો રાજાએ કીધું કે રાણીમા, અંગ્રેજોએ મારું રાજ્ય ઝટી લીધું હોત ને તોય મને આટલી પીડા ન થાતી કે જેટલી પીડા તમે વયા ગયા ને એની થાય છે. ત્યારે રાણીમા શું કહે છે કે રાજા સાહેબ, તમારા હૃદયના સાચા શબ્દો તમારી દીનતા દેખાડે છે. મતલબ હવે તમારી અંદર એકદમ સાચો પસ્તાવો છે. તમારી આ દીનતા ખોટી નથી, સાચી દીનતા છે. આ પસ્તાવો છે એ સાચો છે, મને ગમ્યું. પણ રાજા સાહેબ, હવે અમે તો પાછા આવવાના છીએ નહીં કે, પણ જાઓ તમારી વ્યવસ્થા કરી દઉં છું કે વાંકાનેરના આશ્રમમાં મારા રૂડીબેન આવશે. રૂડીબેન કેરાળા જશે, કેરાળા વાંકાનેર આવશે અને પાછા કેરાળા આશ્રમમાં, જે જૂનો આશ્રમ હતો ત્યાં સાધુ સેવા કરશે અને મારી બેન ત્યાં જ રહેશે. એમ માની લ્યો કે મારી બેનના રૂપમાં હું જ તમારા રાજ્યમાં નિવાસ કરું છું, એવું તમે માની લ્યો. એટલે રૂડીબેન ને લઈ જાઓ, રૂડીબેન આવશે. રૂડીબેનની સંભાળ લેજો, રૂડીબેનને સાધુ સેવામાં મદદ કરજો. એ જ હવે મારી સેવા છે રાણીમા. હું તો આવી નથી શકતી એનું તમે ખેદ ના માનતા, પણ હું વચને બંધાવ છું કે મારો મૃતદેહ કેરાળાના પાદરમાં જ સમાશે, એમાં બે મત નથી. મતલબ રાણીમા કે હું ભલે આખી જિંદગી રાજકોટ રહીને સાધુ સેવા કરી, પણ મારું મૃત્યુ કેરાળા ગામની અંદર જ થશે એવું હું તમને વચન આપું છું. એટલે તમને કોઈ તકલીફ ના પડે કે મેં એક સંતને બારે તગડી મૂક્યા. બાકી મારો જે પરિવાર છે એ પરિવારે આનું જ અનુકરણ કરશે અને એમના મૃતદેહો કેરાળાની અંદર જ પધરાવવામાં આવશે, રાણીમા એમ કહે છે. આ સાંભળીને રાજા થોડાક હરખાઈ ગયા છે, રાજા થોડાક પ્રસન્ન થઈ ગયા છે, આનંદમાં આવી ગયા છે. રાજા અર્ધ તજ હિ બુધ સર્વસ જાના, મતલબ અડધું પડતું જો વરદાન મળી જાય ને તો પણ સાચા વ્યક્તિને સંતોષ થઈ જાય છે. ચાલો, મારો દોષ ક્ષમા થઈ ગયો, મારો અપરાધ ક્ષમા થઈ ગયો. સાચા વ્યક્તિને તો થોડી કઈ કૃપા મળી જાય ને તો એ કૃપા એને બહુ લાગે છે, વધુ પડતી લાગે છે, એમાં કોઈ શંકા નથી. અરે રસિકોએ તો અહીંયા કીધું છે કે રાધાજીની કૃપાનું એક કિરણ પણ મળી જશે ને તોય તમને એમ થશે કે મારા જેવા તુચ્છ જીવ ઉપર રાધાજીએ બહુ મોટી કૃપા કરી દીધી. એક એક એની કૃપાની કિરણ પણ જો હૃદયની અંદર આવી જાય છે તો બહુ થઈ જાય છે, નિશ્ચિત બહુ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આમ રાજા અને રૂડીમા વચ્ચે વાતચીત થતી હોય છે. ત્યાં રૂડીમા પોતાના પરિવાર સાથે કેરાળા ગામ જવા માટે તૈયાર થઈ ગયા છે અને માએ મીઠા ભગતને બોલાવી.
મીઠા ભગત કોણ? ઓલા પક્ષી હળગાવી દીધા હતા ને ઈ મીઠા ભગત ને બોલાવ્યા. માનો અવાજ સાંભળીને મીઠા ભગત દોડતા દોડતા આવ્યા છે અને બોલે છે, બોલો માં, મારે લાયક કઈ સેવા હોય તો બોલો, મારે લાયક શું સેવા છે? ત્યારે માં એમ કે છે કે મીઠા ભગત તમારે પણ જવાનું છે. ઠાકર આજ્ઞા કરે છે કે તમે બગસડા જાઓ અને બગસડામાં નકલંક ભગવાનનું મંદિર બનાવો અને મંદિર બનાવીને ત્યાં સાધુ સેવા કરો. મતલબ રાણીમાં રાજકોટમાં સાધુ સેવા કરે છે, રૂડીમાં કેરાડામાં સાધુ સેવા કરે છે અને મીઠો ભગત બગસડામાં. આ ત્રણ રાણીમાના અત્યારે મોટા આશ્રમ છે. આમ તો રાણીમાના ઘણી જગ્યાએ મંદિર છે. ભરવાડ લોકોએ શ્રદ્ધાના કારણે અનેક જગ્યાએ નાના મોટા મંદિરો બનાવેલા છે. ગોંડલમાં પણ એક મંદિર છે. પણ મુખ્ય મંદિરની વાત કરવામાં આવે તો રાજકોટનું બેડી નાકાનું મંદિર જ્યાં રાણીમાં રોકાણા ઈ, રૂડીમાં એ કેરાડામાં સાધુ સેવા ચાલુ રાખી એટલે કેરાડાનું મંદિર અને બગસડા. આપણે જે ચરિત્ર વાંચીએ છીએ એ બગસડાના કાલિદાસ મહારાજનું જ લખેલું છે. જે બગસડાના મહંત છે, અત્યારે તો હયાત છે કે નહીં હું ન કહી શકું, પણ આમાં લખ્યું છે બગસડાના મહંત કાલિદાસ જે આ ચરિત્રના લેખક છે. તો કહેવાનો ભાવ છે ત્રણ રાણીમાના મોટા આશ્રમ છે આપણા રાજકોટ જામનગર જિલ્લાની સૌરાષ્ટ્રની અંદર. તો મીઠા ભગત ને કહે છે તમારે બગસડા જવાનું છે અને આ ગોમતીને સાથે લેતા જાજો એટલે સાધુ સેવામાં તમારો હાથ બટાવશે. તો આપણે એમ થાય કે ભાઈ આ ગોમતી કોણ છે? આ ગોમતી કોણ? તો કે ગોમતીબાઈ ગોવિંદ રામદાસ હતા, એમના પત્ની હતા. ગોવિંદ રામદાસ રાજ સીતાપુરના સંત હતા. રાજ સીતાપુર ત્યાંના સંત હતા ગોવિંદ રામદાસ. અને ગોમતીબાઈને પરણી અને રાણીમાં રૂડીમાં વચ્ચે બે દંપતી સેવામાં આવી ગયા હતા. પતિ પત્ની મતલબ રાણીમાની સાધુ સેવા એવી હતી કે પતિ પત્નીઓ પણ આકર્ષાઈને ઘર સંસાર છોડીને રાણીમાની સેવામાં આવી જતા. આવો ભક્તનો પ્રભાવ હોય છે. ઘર ગ્રસ્તી વાળાની મોહ માયા છૂટી જાય ને એવો પ્રભાવ રાણીમાનો હતો. એનો સત્સંગ, એની સાધુ સેવા એવી હતી, એના ભજન કીર્તન એવા હતા કે ઘર ગ્રસ્તી વાળા પણ ઘર ગ્રસ્તીનો મોહ છોડીને રાણીમાની સેવામાં આવી જતા. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ ગોમતીબાઈ ને ગોવિંદરામ આનંદપૂર્વક રાણીમા નીચે સંત સેવા કરતા હતા. એને પણ હવે રાણીમાએ આજ્ઞા આપી દીધી છે કે તમારે દંપતીએ બગસડા જવાનું છે. રાજકોટમાં તમારા રોટલા અન્ન પાણી છે એ પૂરા થઈ ગયા છે. તો ભક્તો તો ભાઈ ગુરુની આજ્ઞામાં આનાકાની કરતા નથી. સાચો ભક્ત ઈ જ છે કે જે ગુરુની આજ્ઞામાં આનાકાની ન કરે. ગુરુ કે બેસી જાઓ તો બેસી જાઓ, ગુરુ કે ઉભા થાવ તો ઉભા થાવ, ગુરુ કે આ જગ્યાએ જઈને ભજન કરો તો ઈ જગ્યાએ જઈને ભજન કરવું જોઈએ. જેમ ગુરુ કેમ કરવું જોઈએ એનું જ નામ છે સાચો શિષ્ય. સાચો શિષ્ય ક્યારેય ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, ગુરુ આજ્ઞાનું અવજ્ઞા કરતો નથી. એનું નામ છે સાચો શિષ્ય. આવી વસ્તુ ગુરુ આજ્ઞા કરીએ શાસ્ત્ર કહે છે અથવા તો રામાયણ કહે છે આજ્ઞા સમ્ન સુસાહિબ સેવા. આજ્ઞા સમાન ગુરુ અને ગોવિંદની બીજી કોઈ મોટી સેવા નથી. એની આજ્ઞાઓનું પાલન કરવું એ જ વાસ્તવમાં સૌથી મોટી સેવા છે. એમ આપણે કેવું હોય તો કહી શકીએ. એટલે ગોવિંદરામ અને ગોમતી તરત જ કહે છે ભલે માં ભલે, જ્યાં તમે અમને મૂકશો ને ત્યાં અમે જાશું. પણ એટલું યાદ રાખજો માં, તમારા વગર અમને અહીંયા ગમશે નહીં. અમે અમારા મનને મનાવી નહીં, શરીરથી તો વયા જશે, આજ્ઞા પાલન પણ કરી લેશું, પણ એવું ન કહેતા કે અહીંયા ગમાડજો, કારણ કે તમારા વગર અમને ગમશે નહીં. ગુરુથી કોઈ શિષ્ય દૂર જાતો હોય તો શરીરથી ભલે દૂર જાય છે પણ એને ગમતું નથી. આવી વાતો ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્રમાં પણ જોવા મળે છે.
જ્યારે એમણે રૂપ સનાતનને આદેશ આપ્યો, લોકનાથ ગોસ્વામીને ભૂગર્ભ ગોસ્વામીને આદેશ આપ્યો કે તમે વ્રજ વયા જાઓ અને વ્રજનો ઉદ્ધાર કરો, તો આવું પવિત્ર કાર્ય માટે મહાપ્રભુએ આદેશ આપ્યો, તો પણ આ રૂપ સનાતનને લોકનાથ ભૂગર્ભને વ્રજમાં આવું ગમતું નહોતું, ધામે નહોતું ગમતું, એટલું ગુરુનું સાનિધ્ય ગમતું હતું. ન ગુરુ અધિકમ ન ગુરુ અધિકમ. અમારા બાબા બોલતા હોય ઘણી વખત, કિમ અધિકમ કૃષ્ણમ ભક્તિમ ન ગુરુ અધિકમ ન ગુરુ અધિકમ. કૃષ્ણ ભક્તિ પણ ધામવાસ પણ ગુરુથી અધિક તો ન જ હોવો જોઈએ. હું તો આ સિદ્ધાંતને હવે માનવા માંડ્યો છું, પેલા નતો માનતો પણ હવે તો માનું છું કે ધામવાસ પણ ગુરુથી અધિક તો ન જ હોવો જોઈએ. કારણ કે ગુરુ છે તો બધું મળી જશે, આવી વસ્તુ છે. પણ ગુરુ જ જો ધામવાસ કરતા હોય તો સોનામાં સુગંધ. તમને ધામ અને ગુરુ બે મળી જાય તો તમારો પાવર ઓર વધી જાય છે. પછી ભગવત પ્રાપ્તિમાં તમને રોકવા વાળું કોઈ નથી. આવી વસ્તુ છે. એટલે આ ગોમતી અને એનો પતિ ગોવિંદરામ એમ કે અમે ઝાંસી તો ખરા, પણ માં તમારા વગર મારું મન નહીં લાગે. એમ ન કહેતા મન લગાડીને રહ્યો હોય, સેવા કરશી બધું કરશી પણ મન નહીં લાગે. પણ રાણીમાં તમારે અમારું એક કામ કરવાનું છે. તો રાણીમાં કે બોલો ને, મારે તમારું શું કામ કરવાનું છે? તો કે અમારી એક વિનંતી છે કે અમારા દીકરા થાય, કે અમારા પરિવાર વાળા અહીંયા દીક્ષા લેવા આવે, કે અમારા કોઈ વંશજો દીક્ષા લેવા આવે, તો તમારે રાજકોટથી બગસરા પધારવાનું અને અમારા સંતાનોને કંઠી બાંધવાની. કંઠી બાંધીને ચેલા બનાવો ને તો અમે જવા તૈયાર છીએ. બોલો તમે અમારા પરિવારનો સ્વીકાર કરશો કે નહીં? આવું મને તમે વરદાન આપો. રાણીમાને કહે છે. મતલબ ગોવિંદરામ અને ગોમતી અને મીઠો ભગત જે કયો આ ત્રણેય જણા રાણીમાને બાંધી લે છે કે અમારા સંતાનો થાય તો એની કંઠી તમારા હાથે જ બાંધવાની. અમારા કાકા બાપાના કોઈ દીક્ષા લેવા આવે તો તમારે રાજકોટથી કંઠી બાંધવા માટે બગસરા આવવું પડશે. બોલો આવું વરદાન આપો છો? આ હોશિયાર છો, પરિવારનું કરી દીધું. ખબર હતી કે રાણીમાં હવે હા પાડી દેશે. રાણીમાં શું કામ હા પાડી દેશે? કારણ કે રાણીમાની આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે રાણીમાં અત્યારે પ્રસન્ન હતા, અને સંત પ્રસન્ન હોય ત્યારે આજ્ઞા પાલન કરવાનું માગી લેવું. કઈક એવું માગી લેવું કે જેથી તમારી ભક્તિ વધી જાય. સંત જયારે પ્રસન્ન હોય ત્યારે ગુરુ પ્રસન્ન સાહિબ અનુકૂલા, મીઠી મલિન મન કી સબ સૂલા. ગુરુ પ્રસન્ન હોય, સાહેબ અનુકૂળ હોય, અનુકૂળ સમય સંજોગ હોય ત્યારે અવશ્ય જે ગુરુ પાસે ભગવાન પાસે માગવું હોય માગી લેવું જોઈએ. હું માગું હોય શ્રીજી પાસે જાવ ત્યારે ભક્ત સંગ આપજો. મને એમ થાય શ્રીજી પ્રસન્ન હશે તો આપશે, અને નહીં પ્રસન્ન હોય તો પછી ક્યારેક આપશે. આપણી પેન્ડિંગ અરજી તો મૂકી દઈ. આવી વસ્તુ. એટલે ગુરુ પ્રસન્ન હોય, સાહેબ અનુકૂળ હોય તો એનાથી મોટી વાત બીજી એકેય નથી. ત્યારે આપણે જે માગશી ને એ આપણે મળી જશે. આજે રાણીમાં અતિ પ્રસન્ન હતા, અતિશય પ્રસન્ન હતા. કારણ કે ગોવિંદરામે અને એની પત્ની એની વાત માનવાનું નક્કી કરી નાખ્યું. એટલે અતિ પ્રસન્ન હોવાના કારણે રાણીમાં વરદાન આપી દે છે કે જા મીઠા અને જા ગોવિંદરામ, જે કયો ઈ તમારી ભાવના પૂરી થશે. કે જ્યાં સુધી કે અમારા સંતાનો થશે, વંશજો થશે, એ બધાય કંઠી બંધાવવા અને ચેલો કરવા માટે બગસરા જરૂર આવશે. અને બગસરા આવીને તમારા જેટલા સગા વાલા ને જે કાંઈ છે એ બધાયને કંઠી બાંધી જશે. અવશ્ય બાંધી જશે, એમાં કોઈ શંકા નથી. કે હવે એમ ન કહેતા કે અમારી ઈચ્છા પૂરી ન કરી. મતલબ રાણીમાએ આમ કહીને એના વંશજોનો સ્વીકાર કરી લીધો, એના પૂર્વજોનો સ્વીકાર કરી લીધો કે તમારા પૂર્વજોને અવશ્ય અમે કંઠી બાંધવા આવશે. આ મોટું વરદાન છે. રાણીમા જેવા ભક્ત જો કોઈનો સ્વીકાર કરી લઈએ કે અમે પૂર્વજો કંઠી બાંધવા આવશે, તો એનાથી મોટી વાત બીજી એકેય નથી. કારણ કે રાણીમા જેવા ભક્તોએ આપણા પરિવારને સ્વીકાર કરી લીધો, પછી એનાથી આગળ તો બીજું કઈ હોય જ ન શકે, નિશ્ચિત રૂપે. આવી વાત છે. તો રાણીમા રણુમાનું ચરિત્ર કાલે આગળ વધારશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.